બજારમાં સતત પાંચમા દિવસે ઉછાળો. નિફ્ટી 75 પોઈન્ટથી વધુ વધીને 25,200 પર. ઇન્ફોસિસ, ટીસીએસ, એલએનટીને આપ્યો સપોર્ટ. જોકે બેંક નિફ્ટીમાં આજે ફ્લેટ, જ્યારે મિડકેપ અને સ્મોલ કેપમાં પણ સામાન્ય ઘટાડા સાથે કારોબાર. આઈટી શેરોમાં આજે ફરી આવી તેજી. આ અઠવાડિયે ઇન્ડેક્સ લગભગ 0.5% વધ્યો અને 0.2% વધ્યો. ટીસીએસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ 5 ગેઇનર્સમાં સામેલ. કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં સારી ખરીદી, પરંતુ રિયલ્ટી, એફએમસીજી અને સરકારી બેંકો પર દબાણ. ગઈકાલની મજબૂત તેજી પછી ઈએમએસ શેરોમાં પ્રોફિટ બુકિંગ. કેઇન સ્ટેક લગભગ 3% ઘટ્યો. ફ્યુચર્સમાં ટોપ લૂઝર પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, એમ્બર, ડિક્સન, બ્લુ સ્ટારમાં પણ આજે વેચવાલી. બીજા ત્રિમાસિકના બિઝનેસ અપડેટ પર ટાઇટન ચમક્યું. શેર લગભગ 4% વધીને નિફ્ટીનો ટોપ ગેઇનર. દરમિયાન નબળા અપડેટ્સને કારણે ગોદરેજ કન્ઝ્યુમરમાં આવ્યો ઘટાડો. ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 9મા એડિશનનું આજે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન. 400થી વધારે કંપનીઓ લેશે ભાગ. 150 દેશોના 1.5 લાખ વિઝિટર્સ થશે સામેલ. 6G, ક્વોન્ટમ કમ્યુનિકેશન, સાયબર સિક્યોરિટી પર થશે મંથન. આજથી પીએમ મોદી 2 દિવસના મુંબઈ યાત્રા પર. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન. સાથે જ અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન 3ને પણ બતાવશે લીલી ઝંડી. કેટલીક અન્ય પરિયોજનાઓની પણ આપશે ભેટ. બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે પણ કરશે મુલાકાત.